સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તાપી નદીના કાંઠાથી માત્ર 100 મીટરના અંતરે માટી ઉલેચવાની પરવાનગી અપાતા ગરમાયો માહોલ। ત્યારે માંડવી તાલુકા ખાતે આવેલા નાની ચેર ગામે ગેરકાયદેસર માટી ખોદકામ થતી હોવાનું કર્યો ગ્રામજનો દ્વારા આક્ષેપ। વાત કરીએ આ માટી ઉલેચવા બાબતના સ્થળની તો આ સ્થળ તાપી નદીના કાંઠાથી 100 મીટરના અંદર આવતું આ સ્થળ છે। જ્યારે બીજી તરફ કેટલાક દિવસોથી માટી ઉલેચવાની કામગીરી લઈ સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામજનોએ મીડિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતનું કહેવું છે કે જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે બાજુના ખેતરોને તદ્દન અડીને ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેથી ચોમાસામાં ધોવાણ થવાની સંભાવના રહેલી છે અને તેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે તેવી ભીતિ છવાયેલી છે। જ્યારે તાપી નદીના કાંઠાથી 100 મીટરની અંદર આ જમીનનું માટી ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે ભવિષ્યની અંદર આખા ગામને વિનાશ થવાની સંભાવના પણ રહેલી છે। હાલમાં આ સ્થળ પર 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે અને હજુ પણ ઊંડાણ તો કરવામાં આવશે જ, પરંતુ બાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોનું ચોમાસા દરમિયાન માટીનું ધોવાણ થવાની શક્યતાને પણ નકારી શકાતી નથી। જ્યારે બીજી તરફ તાપી નદીના કાંઠાથી અંદાજે 100 મીટરના અંદર નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ત્યારે આ તમામ બાબતે ગ્રામજનો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને મૌખિક જાણ કરવામાં આવી હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે અને માંગ કરવામાં આવી હતી કે 100 મીટરના અંદરથી ખોદકામ કરવામાં આવેલા સ્થળની તપાસ હાથ ધરી આ ગેરકાયદેસર કરવામાં આવેલા ખોદકામને બંધ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જો આ પ્રમાણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, તેમાં કોઈ શંકાનું સ્થાન નથી તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મારું નામ ઇલેશભાઈ રસાભાઈ ચૌધરી, નાની ચેરનો ગામનો આગેવાન તારીખે આજે આ જગ્યા પર અમે ઊભા છે, એ જગ્યા પર જે જમીનનો માલિક મારી જમીન છે એમ કહેતા તેને જે હદને બહાર એ લોકોએ ખોદવાનું ચાલુ કર્યું છે ને, 250% જે જમીન છે બધી જમીન આ ચોમાસામાં ધોવાય એવી પરિસ્થિતિ છે। સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે આ જે કામ ચાલી રહ્યું છે ખોદકામ એ અટકાવવાને માટે અમારી એક નમ્ર વિનંતી છે ને જે વ્યક્તિ જે જમીનનો માલિક છે તે માલિક અહીં રહેતો નથી, તે બહાર રહે છે અને જમીનનો જે માટી જે ચોરી કરે છે એ વ્યક્તિ દરબાર છે તલસાડાના, એ પણ રહેતા નથી। 2 વર્ષ કે 3 વર્ષ પછી આ ધોવાણ લાગશે તો આખું ગામ ધોવાઈ જશે એવી પરિસ્થિતિ છે। એટલા માટે આ જે કામ ચાલી રહ્યું છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ કામ અટકે એવી મારી નમ્ર વિનંતી છે। તાપી નદીથી કેટલા મીટરના? તાપી નદીથી 50-60 કિલોમીટરનો જગ્યા છે, બિલકુલ નજીકથી અમને અડીને છે આ જમીન। તો થોડું ધ્યાનમાં લઈને જો સરકાર ધ્યાનમાં લઈને આ જો અટકાવે તો સારું રહે એવી પરિસ્થિતિ છે। તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે તાલુકા કે જિલ્લા લેવલે? આ કોઈ જગ્યાએ અમે રજૂઆત નથી કરી, પણ જે કામ અહીંયા જે ખોદકામ ચાલી રહ્યું હતું તે જગ્યા પર અમે આવીને એ લોકોને વિનંતી કરી। એ લોકો એમ કહેવું છે કે અમારી પાસે 10,000 સ્ક્વેર ફૂટ એનું અમારી પાસે રોયલ્ટી છે અને એનું અમારી પાસે લખાણ છે, આધાર છે, તો તમારે જે કરવું હોય તે તમારે જ્યાં જવું હોય તે તમે જઈ શકો છો એમ કરીને અમને કહેવામાં આવ્યું। તો છતાં પણ અમે પ્રયત્નો કરીને અટકાવવા માટે કોશિશ કરી, પણ આ લોકોએ બહુ જ ધમકી આપીને એ લોકો ખોદવાનું ચાલુ હતું, છતાં પણ અમે અટકાવ્યું છે ને થોડી અમને મદદ મળે તો સારું, કેમ કે આખું ગામનું નુકસાન થાય એ પરિસ્થિતિ છે। કામ દિવસે ચાલે છે કે દિવસને નાઈટ દિવસ 24 કલાક ચાલે છે। તો અહીંયા સ્થળ પર કોઈ અધિકારીએ કોઈ મુલાકાત લીધી છે? કોઈ આવ્યું નથી આ જગ્યા પર। મારું નામ સંદીપભાઈ સિંગાભાઈ ચૌધરી, ગામ નાની ચેર કોલીવાડ, તાલુકો માંડવી, જિલ્લો સુરત। અમારે રજૂઆત એ છે કે આ ઊંડી માટી ખોદી છે। હવે 1994 ને 2006માં જો પાણી આવેલું આ બધું આખું પાણી જ હતું, એના હિસાબે જો કોઈ સંજોગમાં પાછું પાણી આવ્યું તો અમારા ખેડૂત લોકોને નુકસાન જ થવાનું છે, તો એનું કોણ એ ભરપાઈ કરશે? પછી અમારે માંગ શું છે કે આ કામ સરકારશ્રીને વિનંતી છે કે આ કામ બંધ થવું જોઈએ ને લીગલી જે કંઈ હોય કાર્યવાહી કરવું જોઈએ। ખેડૂત કોણ છે આ જમીનમાં જે ખોદકામ થાય? એ ધર્મેશભાઈ પ્રભુભાઈ ચૌધરી। તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે આગળ? અમે રજૂઆત તો નહીં કરી, પણ આ જ્યારે ખોદકામ થયેલું ત્યારે એ પણ કીધેલું અમે, પણ અમે લીગલી છે એને લીગલી રીતે ખોદીએ છીએ। તમારે જે કરવું હોય તે જેને જ્યાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો, એવી રીતના એ લોકો બોલતા હતા। આ બાબતે કોઈ તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારી કે કોઈ માપણી માટે આવ્યા હતા? કઈ માપણી માટે તો કોઈ આવ્યા નથી, પણ આજે જ આવેલા એ લોકો અહીંયા અરજી કરેલી તે પહેલાં એ લોકોએ 2 વાર માપણી કરાવેલી ખાનગી રીતે। જે રીતે માપણી કરી છે અમારે બરાબર છે ને એ માપણીના આધારે અમે ખોદકામ કરીએ છીએ એવું કહેતા હતા।
તમે કઈ સાધનિક કાગળ જોવા માંગ્યા હતા લોકો માપણી વાળા હા માઈ ગયા પણ એ કઈ એનું અમારે આ માપણી જો કરીએ છે ને એના હિસાબે આ બરાબર અમને નકલમાં જે જમીન બોલે છે ક્ષેત્રફળ એ મળતું છે એના હિસાબથી અમે ખોદીએ છીએ એવું કહેતા હતા એ લોકો. ને એ લોકો જ્યારે કાગળિયા માંગ્યા અમે કે સરકારી માપણી આવે ત્યારે આ કાગળિયા ટીઆલ બધું આ પરમિશન નીકળે એ કાગળિયા અમને બતાવું એમ કીધું. એ કાગળિયાની આ માપણી જે અમે કરીએ છીએ ને તે બરાબર જ છે એવી રીતના અમને બોલતા હતા. એટલે ખાલી માપણી માટેના કાગળિયા બતાવ્યા પણ ખોદકામ માટેના કોઈ કાગળિયા બતાવ્યા નથી. હા ખોદકામના કોઈ કાગળિયા બતાવ્યા નથી. તમારી શું માંગ શું છે? અમારે માંગ શું છે હવે એ લોકોએ માટી તો ખોદી જ છે પણ એનું નુકસાન જો થાય માટી ધોવાય વરસાદ આવશે એનું જે કંઈ નુકસાન થાય એનું ભરપાઈ એ કરશે એવી રીતની અમારી માંગ છે. અને આ કેટલું ખોદકામ કેટલા ફૂટ થયું છે? આ ખોદકામ આશરે 10 થી 15 ફૂટે ઉપર ખોદાઈ ગયું એટલી માટી ખોદાયેલી છે સાહેબ. મારું નામ કિંજલ કુમારી મહેશભાઈ ચૌધરી, ગામ નાનીચેર કોલીવાડ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. અમારી રજૂઆત છે કે અમારું ખેતર બાજુમાં ખોદકામ કરે છે તે ચોમાસામાં વધારે વરસાદ આવે ત્યારે ધોવા જાય તેની પરિસ્થિતિ છે. એટલે જે બાજુમાં જે ખોદકામ ચાલે છે બંધ થવું જોઈએ. હા બંધ થવું જોઈએ. બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત. હર હંમેશ સત્યની સાથે.